છે બરાબર. એની અંદર અમારા મિસ્ટરની સપનું હતું કે મેં લવ મેરેજ કર્યા તો બહુ નાની ઉંમરમાં લવ મેરેજ કરી લીધા હતા. તો એમનું એક સપનું હતું કે હું તને પોલીસવાળી બનાવું અને તારા પપ્પાના ત્યાં લઈ જાઉં અને તારા પપ્પાને કહું કે દેખો હું તમારી છોકરીને ભગાડી લાવ્યો હતો, તો આજે મેં એને પોલીસવાળી બનાવી છે, તો શાયદ તને માફ કરી દે. તો એનું સપનું હતું કે હું પોલીસવાળી બનું, તો મારી એની તૈયારી ચાલુ છે. એટલે હું પોલીસ બનવા માગું છું અને મારું થોડું ભણવાનું બાકી રહી ગયું છું. જે સ્ટડી મારી બાકી છે એ પૂરી કરવાની તૈયારી કરું છું અને એનાથી બી મોટું સપનું દેખેલું છે. પહેલાં હું પોલીસ પાસ કરી લઉં, એ મારી ઈચ્છા છે કે હું વર્દી પહેરું. નારી તે શક્તિ છે, નારી તું નારાયણ. આ કહેવત પણ નારીને સન્માન માટે બનાવવામાં આવી છે. આ કહેવતને સાચા અર્થમાં સાર્થક કરે છે અમદાવાદના આ રિક્ષાવાળા બેન એટલે કે ઉર્મિલા ગોહિલ. ઉર્મિલાબેન ગોહિલ તે અમદાવાદ શહેરમાં રિક્ષા ચલાવે છે. તેઓ અત્યારે વિવિધ સ્થળોમાં રિક્ષા ચલાવી રહ્યા છે અને પોતાના જીવનનું ગુજરાન ચલાવી રહ્યા છે, પરંતુ તેમનું સપનું પોલીસ બનવાનું પણ છે. ઉર્મિલાબેન ગોહિલના પતિનું બીમારીના કારણે નિધન થતાં બંને બાળકોની જવાબદારી ઉર્મિલાબેન પર આવી ગઈ હતી. ઉર્મિલાબેનના પતિ કમલેશભાઈ જે દરજી કામ કરતા હતા, પરંતુ શારીરિક બીમારી થવાના કારણે તબીબો દ્વારા તેમના પતિને દરજી કામ કરવાની ના પાડી. ત્યારબાદ ઉર્મિલાબેનના પતિએ ઉર્મિલાબેનને કહ્યું કે લોન પર રિક્ષા લાવી દઈએ અને ઉર્મિલાબેને લોન લઈને પતિને રિક્ષા લાવી આપી હતી, જેથી પરિવારનું ભરણ પોષણ થઈ શકે અને કોઈની સામે હાથ ના ફેલાવવા પડે. પરંતુ ભગવાનને આ મંજૂર ન હોવાને તેમજ રિક્ષા લીધાના થોડાક જ સમય બાદ ઉર્મિલાબેનના પતિ કમલેશભાઈને હાર્ટ એટેક આવ્યો અને તેમનું નિધન થઈ ગયું. મારું નામ ઉર્મિલા ગોહિલ કમલેશભાઈ છે. હું જૂનાવાડા સૌરભજી કમ્પાઉન્ડમાં રહું છું અને મારા 2 બાળકો છે. એકનું નામ દીક્ષાંત ને એકનું નામ જેનિત. બંને વિજયનગર સ્કૂલમાં ભણે છે, એક 8માં અને એક 4થમાં ભણે છે અને અત્યારે હું રિક્ષા ચલાવું છું. મારા લગ્નના 17 વર્ષ થઈ ગયા અને મેં લવ મેરેજ કર્યા હતા અને મારા હસબન્ડ અને એમ કે હાર્ટ એટેકમાં એક્સપાયર થઈ ગયા અને 7 મહિના જેવું થવા આવ્યું, 6-7 મહિના જેવું થવા આવ્યું. અને એમ કે રિક્ષા એમની માટે જ મેં લીધી હતી. એમને જ મને કીધું હતું કે મને રિક્ષા લઈ આપ, તો આપણે 2-5 પૈસા આવશે તો તારે બહાર નોકરી કરવા ના જવું પડે. અને અત્યારે મારા પોલીસની તૈયારી ચાલતી હતી અને અત્યારે પણ ચાલે જ છે બરાબર. તો એની અંદર મેં એમને રિક્ષા લઈ આપી અને પેઢી લોન કરીને એમની રિક્ષા લીધી હતી. અને પછી એમનું આવું થયું કે એમની રાતે સૂતા તાર્યા અને 2 અઠવાડિયા થયા હતા રિક્ષા લીધે. સૂતા એમને હાર્ટ એટેક આવી ગયું. સવારે ઉઠાડ્યા તો ઉઠ્યા જ નહીં. અને પછી એમ કે રિક્ષા જે એમનો દાખલો મરણનો આવે એ લઈને હું પેઢીવાળા કને ગઈ તો એમને કીધું 2ના હપ્તા માફ ના થાય, એમને તમારે ભરવા જ પડશે. હવે મારા 2 બાળકો છે, એને હું ઇંગ્લિશ મીડિયમમાં ભણાવું છું. પછી આ ગાડીના હપ્તા ભરવાના, આ બધું એડજસ્ટ કરવા માટે પછી વિચાર્યું કે જો નોકરી કરે તો હું સવારે 10 વાગે ઓફિસે જતી રહું, સાંજે 6-7 વાગે પાછી આવું. તો એના કરતાં હું રિક્ષા ચલાવું તો શું થોડીક 2-3 કલાક રિક્ષા ચલાવું, પછી છોકરાઓ દેખી આવું, વળી જમવાનું બનાવી આવું કે એવું બધું થોડું ઘણું કામ બી કરતી આવું. એમ કરીને ધીમે ધીમે વિચાર કરી અને પછી મેં રિક્ષા શીખી લીધી અને અત્યારે હું રિક્ષા ચલાવું છું. પહેલાં મને ધંધામાં કાંઈ ખબર નથી પડતી કે રિક્ષા કેમ ચલાવાય, કેવી રીતે, કઈ જગ્યાએ. હું નાના જગ્યાએ એટલે આમ નજીક બહુ જતી હતી, એટલે હું એટલું કમાવા બી નથી શકતી. પણ હવે એમ કે પહેલાં કરતાં અત્યારે હું રિક્ષા બધી રીતે કમ્પ્લીટલી બહુ દૂરના ભાડા લેતી હોઉં છું અને દૂર ચલાવતી. એટલે પહેલાં કરતાં અત્યારે બી સારું ચાલે છે અને એમ કે હું કોઈની કને હાથ નથી ફેલાવી શકતી અને ફેલાવતી બી નથી કે એમ કે ના હું હવે કરી લઈશ. કમ્પ્લીટલી ઘણું બધું મેં સહન કરી લીધું અને હવે હું સ્ટ્રોંગ બની ગઈ છું અને બહુ દૂરના ભાડા લેતી હોય, જેવી રીતે કે સરખેજ, ગાંધીનગર, પછી જેમ કે ચાંગોદર કહેવાય, મોરૈયા, એવી રીતે દૂરના ભાડા લેતી હોઉં છું અને હું કોન્ફિડન્સની ચલાવતી હોઉં છું. ઉર્મિલાબેનનું કહેવું છે કે તેમના પતિનું નિધન થયા બાદ આ રિક્ષા તેમના પતિની આખરી નિશાની છે અને તે જ ચલાવીને મારા જીવનનું ગુજરાન ચલાવીશ. ત્યારબાદ ઉર્મિલાબેને રિક્ષા શીખવાનું શરૂ કર્યું અને અત્યારે રિક્ષા ચલાવી રહ્યા છે. ઉર્મિલાબેનનું કહેવું છે કે તેમના પતિ કહેતા હતા કે તેમને પોલીસવાળી બનાવવા માંગે છે અને એ જ સપનું ઉર્મિલાબેન સાકાર કરવા માંગે છે. એટલે તે અત્યારે પોલીસની એક્ઝામની તૈયારી પણ કરી રહ્યા છે, સાથે તેમનું જે અધૂરું મુકાઈ ગયું ભણતર છે તે પણ પૂરી કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે એકવાર પોલીસવાળી બની જાઉં ત્યારબાદ
મને ખુશી મળશે અને મારા જીવનમાં ખુશી રહેશે અને મારા સપના પૂરા થઈ જશે, સાથે મારા પતિનું પણ સપનું પૂરું થશે.